जय श्री कृष्ण मित्रों, केम छो बधा मजामां? मित्रों अपने गई काले हता अयोध्या प्रभु श्री रामनी नगरी में और 750 किलोमीटर दूर अपने आव्या छीए हरिद्वार। गंगा माई की आरती पूजा बहुत प्रचार में अपनी माता पिता प्रभुओं के नाम से बच्चों के सुरेश द्विवेदी जो गंगा माई का नाम रखते हैं। गंगा मैया की आरती पूजा बहुत प्रचार में अयोध्या थी अमे काले बपोरे निकळ्या हता ने 650 किलोमीटर अमे पहोंच्या छीए हरिद्वार और सवारे 5:30 वागे पहोंच्या हता हरिद्वार अंदर। अने सौथी पहला ब्रश करी नास्ता पाणी करी अने सौथी पहला अमे बधा स्नान करवा आव्या छीए। जगदीशभाई जो गंगा स्नान करे छे अत्यारे। हर हर गंगे, हर हर गंगे, हर गंगे, हर हर गंगे, हर हर गंगे, हर हर गंगे। गंगाजी में बधा स्नान करे छे। हवे अमारो संघ आवी गयो छे धीमे धीमे। महाकाली यात्रा संघनो संघ गंगाजी नी अंदर स्नान करवा बधी बहनों आव्યું છે। होंसे होंसे हमारा मंजू काकी बोलो गंगा मैया की, बोलो गंगा मैया रोटी पड़ी जाए अयोध्या थी अमे 12 वागे निकळ्या था बपोरे अने अहींया सवारे 5:30 वागे पहोंच्या छीए। तमारे गंगाजल भरवा माटे केन जोता होय, अलग अलग माळाओ जोती होय, बधी वस्तु तमने अहींया मळी जाय। मित्रों आपणे गंगा स्नान थई गयुं छे, बधा जात्राळुओने खूब मजा आवी अने पाणीमां तमे पहेली डूबकी मारी जाओ પછી તમને ગરમ ગરમ લાગે, તમને પહેલાં એવું લાગે કે ઠંડુ પાણી છે। અને મિત્રો અમે સાંજે જવાના છીએ ગંગા આરતી, જ્યાં હરકી પેઢીમાં સૌથી મોટી ગંગા આરતી થાય તે પણ અમે દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું। તો ચાલો હવે અમે રૂમે જઈ નાહી ધોઈને તૈયાર થઈને અને હવે અમે મનસાદેવી તરફ જવાના છીએ। અને કોઈ પ્લાન ચેન્જ ન થાય તો અમે હવે મનસાદેવી જવાના છીએ, તમને પણ મનસાદેવીના દર્શન કરાવીએ। मित्रों अत्यारे अमे आव्या छीए मनसादेवी, ज्यां अमे गंगा स्नान कर्युं त्यांथी 1 ज किलोमीटर दूर छे अने रिक्षावाळा 10-10 रुपया भाड़ुं ले छे। अने आ बाजू छे रोपवे मां मनसादेवी उड़न खटोला जाने का रास्ता। अने અહીંથી અમે આવ્યા હતા અને હવે અહીંથી અમે જાય છે રોપવે તરફ। તમારે જો સીડીના રસ્તે જવું હોય તો સીડીનો પણ રસ્તો છે અને ઉડન ખટોલામાં જવું હોય તો ઉડન ખટોલાનો પણ રસ્તો છે। તો અમે અત્યારે જાય છે ઉડન ખટોલામાં। અને જ્યાંથી આવ્યા હતા ત્યાંથી આમ ગલી છે આખી આખી, અહીંથી આપણે આમ સીધે સીધું જવાનું છે ઉડન ખટોલા બાજુ। હરિદ્વારની અંદર તમે આવશો ને તો ઘણા બધા પ્રાચીન મંદિરો છે। તમે અહીંયા 1 મહિનો રોકાશો ને તો પણ બધા મંદિરના દર્શન નહીં થઈ શકે। અને અત્યારે આપણે આવ્યા છીએ મનસાદેવી। મિત્રો અહીંયા તમને રોપવેની ટિકિટ મળશે અને ચંડી દેવી અને મનસા દેવી બંનેની ટિકિટ તમારે ભેગી લેવી તો 440 રૂપિયા છે। કોઈ પણ તમને કે સ્પેશિયલ દર્શન કરાવું તમે 600 ને એટલાની લઈ લ્યો, કાંઈ લેતા નહીં। 440 રૂપિયા છે અહીં ટિકિટ રોપવેની। અને અત્યારે તમે લાઈન જોઈ શકો છો, બહુ મોટી લાઈન નથી, હમણાં ફટાફટ વારો આવી જાય ના છે અહીંનું ટ્રાફિક। મિત્રો તમે રોપવેના રસ્તે આવશો ને એટલે તમને રોપવેની ટિકિટ અહીંયા મળી જશે। અને રોપવેની ટિકિટ લઈને પછી આગળ 2 નંબરનો ગેટ છે, ત્યાંથી તમારી એન્ટ્રી હોય રોપવેવાળાની। અને જો તમારે સીડીએ ચડવું હોય તો અહીંથી તમારે સીધે સીધું જતું રહેવાનું, ત્યાંથી સીડીનો રસ્તો છે। અહીં ચેકિંગ કરીને હવે આપણે રોપવે તરફ આગળ વધીએ। ધીસ વે
આગળથી આવશો એટલે અહીંથી આપણે જવાનું છે અંદર. અને મિત્રો અહીંયા ચા પાણી નાસ્તો ઠંડુ કાંઈ શોપિંગ કરવું હોય તો બધી વસ્તુ અહીં તમને મળી રહેશે. મિત્રો તમારે ટિકિટ લઈને અહીંયા ટોકન લઈ લેવાનું, વેઇટિંગ ટોકન. જે ટોકન તમે લીધું એમાં નંબર હોય, એ નંબર તમારો અહીંયા સ્ક્રીન ઉપર આવે ને પછી તમારે અંદર એન્ટ્રી થાય, પછી તમારે અંદર જવાનું હોય. અને અમારા જો બધા જાત્રાવાસીઓ બેઠા છે. ચાલો આપણો 9 નંબર આવી ગયો વારો. બધા જાત્રાવાસીઓ હવે આપણો વારો આવી ગયો, હવે રોપવેમાં જઈએ. ચાલો આપણો રોપવે આવે છે, હવે બેન આપણે જઈએ બીજા આગળ જતા રહ્યા છે. ચાલો મિત્રો આપણો રોપવે સ્ટાર્ટ થઈ ગયો છે અને અમે બધા બેસી ગયા. અને અમારા કેશુભાઈ ભેગા છે. જો ગાડી ઉપડી અમારે ડુક 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 કરતી. મિત્રો નીચે સીડીએથી તમારે આવવું હોય તો 850 પગથિયા છે, અહીંથી તમે આવી શકો છો. અને રોપવેમાં હોય તો અહીંથી આવી શકો છો. રોપવેની ટિકિટ 200 રૂપિયા છે અને ચંડીદેવી જવું હોય તો 240 રૂપિયા છે. બે મંદિર અલગ અલગ છે. અને માં ગંગા નદી જોઉં તમે અહીંથી કેટલો સુંદર વ્યૂ આવે છે. મિત્રો નીચે પગથિયા નથી, ડામર રોડ જ છે. તમારે ચડીને આવવાનું હોય. અને એક નીચે એક ભાઈને પૂછ્યું તો એને એમ કીધું 850 પગથિયા છે, એટલે મેં તમને ઇન્ફોર્મેશન આપી. પણ આમાં અમને તો સીડી ક્યાંય દેખાતી નથી. આવી રીતનો રસ્તો જ છે, જો તમે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ રોપવેમાં ઉપર મંદિર તરફ. મિત્રો અહીંયા આપણે ઉતરાને હવે આપણે મંદિર તરફ આગળ જઈએ. અહીંયા જો બધા પ્રસાદ વાળા છે એટલે તો આ છે મનસા દેવીનું મંદિર. જય હો માં મનસા દેવી. આ છે પ્રવેશ દ્વાર. तोड़ के डाल दो. तोड़ के हाँ. તમે મનસા દેવી આવો ને તો આગળ જ છે ફ્રી. તમારે ચપ્પલ રાખવા હોય તો કાઉન્ટર છે, ત્યાં રાખી દેજો. તમારે કાંઈ પ્રસાદ લેવાની જરૂર નથી ને ક્યાંય તમારે ચપ્પલ રાખવાની જરૂર નથી. અહીં થોડાક આગળ આવશો ને એટલે ત્યાં છે ફ્રી કાઉન્ટર. ત્યાં તમારા બૂટ ચપ્પલ જે રાખવું ત્યાં રાખી શકો છો. માં મનસા દેવીના દર્શન કર્યા ને આ છે માં ચંડીમાં. તો આપણે ત્યાં નથી જવાના અને મનસા દેવીના દર્શન કરીને આપણે હવે નીચે રિટર્ન ઉતરી જવાના છીએ. મિત્રો બહુ ટ્રાફિક હતું અત્યારે. તમે જ્યારે ઉડન ખટોલામાં બેસો ને ત્યારે તમારા ફોટા પાડવામાં આવે. એ ફોટા અહીંયા તમને બતાવવામાં આવે. જો તમારે લેવા હોય તો
તો તમારે પૈસા દઈને અને લઈ લેવાના. તો ચાલો અમે ફરી પાછા રિટર્ન ઉડન ખટોલામાં નીચે ઉતરી જઈએ. ચાલો મિત્રો, આપણે સરસ મજાના મનસા દેવીના દર્શન થઈ ગયા અને હવે ચંડીમાના દર્શને આપણે નથી જતા. અને મિત્રો, આ સરસ મજાનું હરિદ્વારની અંદર મનસા દેવીનું મંદિર આવેલું છે અને ગંગા નદી અમે સવારે સ્નાન કર્યું, ખૂબ મજા આવી. અને મિત્રો હવે નીચે ઉતરી જઈએ અને ફરી પાછા આપણે જ્યાં રૂમ રાખેલી છે વિષ્ણુ ભવન, ત્યાં આપણે જવાના છીએ. મિત્રો, સવારે આપણે ગંગા સ્નાન કર્યું અને બપોર પછી મનસા દેવીના દર્શન કર્યા. આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય, એટલે બપોર પછીનો આપણે બીજા ભાગમાં તમને બતાવશું. તો ચાલો મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, ફરી અમે રિટર્ન નીચે ઉતરી જઈએ અને આપણા બધા જાત્રાવાસીઓ બધા પાછળ છે. મિત્રો, તમે જ્યારે મનસા દેવી માના દર્શન માટે આવો ને તો અહીંયા ચપ્પલ માટેનું કાઉન્ટર છે, ફ્રી કાઉન્ટર. કોઈ દુકાનવાળા પાસે તમારે ચપ્પલ રાખવાના નથી. એ તમે પ્રસાદ લેશો તો જ ચપ્પલ ત્યાં રાખવા દેશે, નકર તમારા ચપ્પલ ફેંકી દેશે. તો ત્યાં બાજુમાં છે ફ્રી કાઉન્ટર, કોઈ પણને પૂછી લેજો, અહીંયા નજીકમાં છે અને ત્યાં જઈને જ તમે રાખજો. આખો સીડીનો રસ્તો છે, તમે જો આવી રીતે રોડ જ છે આખો ફરતી બાજુ. તમે મનસા દેવી ઉપર મનસામાના દર્શન કર્યા, મજા આવી. અને મિત્રો, હવે અમે નીચે ઉતરી ગયા છે રોપવેમાં. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.